વિસ્તારની ખૂબ ખૂબ જૂના અને ખૂબ સેવા આપી છે એવા કનુબાપુને વંદન. આપણા પાડોશી અને સામાજિક અગ્રણી સૌ આગેવાનો, અમારા પૂર્વ વિરમગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી શક્તિસિંહ ઝાલા, સુસન્માનીય મંચ, થોરી મુબારક ગામના સૌ વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બાળકો, આપ સૌ જાણો છો કે ચૂંટણી 26 તારીખે જ્યારે મતદાન યોજાવાનું હોય એટલે ગણતરીના કલાકો આપણી વચ્ચે બાકી. મને ભારતીય જનતા પાર્ટીના કરજણ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ઉમેદવારી કરવાની તક આપી હોય, ભાવાભાઈને તાલુકા પંચાયત બેઠકના થોરી મુબારક સીટના ઉમેદવારી કરવાની જ્યારે ફરીથી, કારણ કે ગત ક્રમમાં પણ એમના ધર્મપત્ની સીતાબેન હતા. આપ સૌ આમ તો ટીવીના માધ્યમથી આપણા ધારાસભ્યશ્રી ખૂબ મીડિયાની અંદર પણ આ યુવાન દોસ્તો ખૂબ એક્ટિવ છે. આપણી વિધાનસભામાં એટલા બધા ભરપૂર, જ્યારે જે 10 વર્ષનો ખાડો હતો ને એ લગભગ 3 વર્ષમાં પૂરો કરી દીધો ભરતભાઈ, અમારા ધારાસભ્ય. જ્યારે કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામડાના લોકો માટે, આમ તો મુખ્યમંત્રી હતા ત્યારથી, કે મારા ગામડાના ખેડૂત હોય, વંચિત હોય, શોષિત હોય, તમામ લોકો, માલધારી હોય, તમામ લોકોના માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી અને એનો સીધો જે તે અરજદારને સીધો એના બેંક એકાઉન્ટમાં લાભ મળે એવી તમામ યોજનાઓની અંદર વ્યવસ્થા ઉભી કરી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આપ સૌ જાણો છો કે કિસાન સન્માન નિધિ હોય, વૃદ્ધ પેન્શન હોય, વિધવા સહાય હોય, પછી 3 લાખ રૂપિયા જ્યારે રાજ્ય સરકાર વગર વ્યાજે આપણને આપતી હોય, કોઈ વાવાઝોડું થાય અને આપણા પાકને કોઈ નુકસાન આવે તો આપણા ધારાસભ્યશ્રી જોરદાર રજૂઆત કરી અને દરેકે દરેક આખી વિધાનસભાના દરેક જેટલા ખેડૂત ખાતેદાર છે, લગભગ કોઈને 2 હેક્ટરથી ઓછી જમીન હોય તો કદાચ ઓછા આવ્યા હશે, બાકી જેના ખાતામાં 2 હેક્ટર પૂરી જમીન હોય તમામ ખેડૂતોને 45,000 રૂપિયાની સહાય પાક નિષ્ફળ તરીકે આપી. તો મિત્રો, જે કઈ યોજનાઓ, આપણે યોજનાઓ ગણાવવા બેસી તો સવાર પડે, પણ આ બધી યોજનાઓનું અમલીકરણ જ્યારે જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતથી તાલુકા પંચાયત મારફતે થતું હોય તો એમાં પણ જ્યારે આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, આપણા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેની અંદર તમે મોકલેલું કમળ હોય તો જે કઈ યોજનાનો લાભ થોરી મુબારક ગામને લેવાનો હોય એમાં તમારે બીજે ક્યાંય કઈ કહેવાની જરૂર ના હોય. તમે અમને ગત 5 વર્ષે વોટ આપ્યા, અમારાથી જે કઈ બન્યા એ કામો અમે કર્યા, પછી સ્કૂલના હોય કે ગામના હોય, દરેક જગ્યાએ જ્યાં અહીંયાથી આગેવાનોએ અમારી સમક્ષ જે કઈ પ્રશ્નો કર્યા એનું અમે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હું આપને વચન આપું છું કે અહીંયાથી તમે અમને જીતાડશો તો તમારા જે કઈ મુખ્ય પ્રશ્નો છે, અમારા પ્રશ્નો લઈ અને એનું ચોક્કસ સોલ્યુશન આપીશું. ભારત માતા કી જય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભરતભાઈ બોલો 2 શબ્દો મારા ભરતભાઈ હવે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આવેલ મહેમાનોનું આપણે સ્વાગત કરીએ. તો આપણા માનનીય લોકલાડીલા ધારાસભ્યશ્રીનું ફુલહારથી સ્વાગત પ્રવીણભાઈ ભૂતપૂર્વ તાલુકા ડેલિગેટ કરશે.
શ્રી ભરતભાઈ મેર, અમદાવાદ જિલ્લા મહામંત્રીનું સ્વાગત આપણા ઉમેદવાર શ્રી ભવનભાઈ કોળી પટેલ કરશે. વિરમગામ એપીએમસીના ચેરમેન શ્રી ભરતભાઈ સાહેબનું સ્વાગત થોરી મુબારકના શ્રી દેવજીભાઈ પટેલ ફુલહારથી સ્વાગત કરશે. હા, આગળ આપણા કરકથળ સીટના ઉમેદવાર શ્રી વિષ્ણુભાઈ જાદવ સાહેબનું સ્વાગત અબુભાઈ લાલજીભાઈ દેવી પૂજક કરશે. આપણા વિરમગામ તાલુકાના મહામંત્રી શ્રી દશરથભાઈ સાહેબનું સ્વાગત શ્રી જીવણભાઈ ભરવાડ કરશે. આપણા તાલુકાના ઉમેદવાર શ્રી ભવનભાઈનું સ્વાગત દિલીપભાઈ અમૃતભાઈ પટેલ કરશે. આજના ચૂંટણીના માહોલ વચ્ચે આજના કાર્યક્રમને અનુરૂપ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી આજે જે કંઈ કાર્યક્રમ છે એના અનુસંધાનમાં એ વાત કરશે શ્રી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ. બોલો ભારત માતા કી. આજે થોરી ગામે જિલ્લા પંચાયતના આપણા કરકથલના ઉમેદવાર શ્રી વિષ્ણુભાઈ જાદવ અને આપણા તાલુકા ભાજપના ઉમેદવાર શ્રી ભવનભાઈ કોળી પટેલના સમર્થનમાં આયોજિત આજની આ સભામાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય ભરતભાઈ મેર, અમારા તાલુકા ભાજપના મહામંત્રી માન્ય દશરથભાઈ, અમારા એપીએમસીના ચેરમેન માન્ય ભરતભાઈ સિંધવ, અમારા આ ગામના જ અને આગેવાન માન્ય કનુ મહારાજ, અમારા એપીએમસીના ડિરેક્ટર માન્ય પોલાભાઈ, માન્ય રમેશભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આ ફૂલ નાખ્યા અને એમને એવું થયું કે શોટ આવ્યો, એવી રીતે ઈવીએમમાં કમરના નિશાન સિવાયથી ટચ ના કરતા મોબાઈલ પડી જાય. હા, એટલે આજે સવારથી ખેંગારિયાથી લઈને નળકાંઠાના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી સભાઓનું આયોજન હતું અને લગભગ ગામડાઓમાં લોકોનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ખૂબ સારી રીતે દેખાઈ રહ્યો છે. મારે આજે 2-4 વાત કરવી છે, બહુ લાંબી વાત નહીં કરું, પરંતુ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય વિષ્ણુભાઈએ
આ જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામડાઓમાં બનતા તમામ એવા પ્રયાસો કર્યા કે ગામડાના લોકોને જિલ્લા પંચાયતની યોજનાના લાભ મળે. અને નીચે ભવાનભાઈ પણ ગામની અંદર અને એપીએમસીમાં પણ કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થવું, કેવી રીતે ગામના લોકોને મદદરૂપ થવું. અને મારા ધ્યાનમાં પણ અમારા ગામના રતિલાલભાઈ, દેવજીભાઈ, ગામના મુકેશભાઈ, ગામના બીજા આગેવાનો કોઈ વાત ધ્યાનમાં મૂકે તો અમે પણ કંઈક એવો પ્રયાસ કરીએ કે ભાઈ કંઈક સારું ગામ સુધી પહોંચે. આપણા બધાના સંયુક્ત પ્રયાસથી જે ઉપર કેનલ થી લઈને જે આપણે ગામ તરફ આવીએ અને અહીંયાથી થોડી ધાંબાથી લીયાથી વાંસવચા રસ્તા, હું જ્યારે આ રસ્તે નીકળતો ત્યારે મનમાં એક વાત હતી કે આ રસ્તાને કોઈ પણ વખત પહોળો બનાવવો છે. અને તમારા બધાના આશીર્વાદથી જ્યારે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બનવાનો મને અવસર મળ્યો એ પછી આ થોડી ગામથી લઈને વાંસવચા રસ્તા સુધીનો રસ્તો 32 કરોડ રૂપિયાના ખર્ચે 7.5 મીટર પહોળો બનવાનો છે. 3 મીટર કે 4 મીટર નહીં પણ પૂરો 7.5 મીટર. અને આ રસ્તો બનવાના કારણે સાણંદ અને વિરમગામ વચ્ચેના આ ગામડાઓને સૌથી મોટી પરિવહનની સુવિધા સાથીઓ મળવાની છે. સાથે જ અત્યારે તમે બહાર જોતા હશો કે વિઠ્ઠલગઢ થી લઈને રયાપુર 3 રસ્તા સુધીનો આ રસ્તો 4 લેન બને છે. કોઈ કલ્પના નથી કરી. લોકો અહીંયાથી સુરેન્દ્રનગર જાય તો સુરેન્દ્રનગરની હદમાં 4 લેન રસ્તો હોય, વિરમગામની હદમાં સિંગલ પટ્ટી રસ્તો થઈ જતો. પણ અમારા બધાનો એવો પ્રયાસ હતો કે ભાઈ વિરમગામ એક સમયે જિલ્લો બનવાની રાહ જોતું હતું. એ વખતે તો અન્યાય થયો, પણ વિરમગામની હદમાં આવતો એક પણ રસ્તો સિંગલ પટ્ટી નહીં હોય. 2 જિલ્લાને જોડતો રસ્તો હશે તો 4 લેન બનશે અને 2 તાલુકાને જોડતો રસ્તો હશે તો 7.5 મીટર પહોળો બનશે. આ દિશામાં અમારો પ્રયાસ છે અને એની અંદર અમે મહદઅંશે સફળ પણ થયા છે. એનાથી પણ વિશેષ તમારા ધ્યાને મૂકું, આપણા બધા ગામડાઓનો વ્યવહાર નળકાંઠાના ગામડાઓ સાથે ખૂબ, અને એને ધ્યાનમાં લઈને રામ છાપરીથી લઈને છેક નળ સરોવર સુધી અત્યારે હયાત જે રસ્તો છે એ પણ 191 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનવાનો છે. નાની અમથી વાત નથી, 191 કરોડના. અને અત્યારે તમારે જે વિરમગામ જવા માટે ઘણીવાર તમારે વિરમગામ વચમાં અમુક જગ્યાએ ટ્રાફિક સાઈડ ઉભું રહેવું પડતું હશે. રયાપુરથી પહેલા બધું અહીંયા બનેલું હોય ગેરકાયદેસર, ખબર પડે ને? 2 મહિના પછી બધું સાચું. અને વિરમગામ જવા માટે હવે તમારે કોઈ બીજી તકલીફ ત્યાં નહીં પડે. એનાથી પણ વિશેષ આ ગામના ખેડૂતોને એપીએમસી જવું હોય તો અત્યાર સુધી ગામમાં થઈને રામમહેલ મંદિર થઈ જવું પડતું. પણ આપણે ભવિષ્યની અંદર રામમહેલ મંદિરે તમારે ભલે જવું પડે પણ તમારે ગામમાં થઈને ન જવું પડે. એટલા માટે રહેમલપુર વાળો જે રસ્તો છે મુખ્ય રોડથી જવાય, અત્યારે સિંગલ પટ્ટી છે, એ પણ આપણે 7.5 મીટર પહોળો રસ્તો 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાના છીએ. જેના કારણે ગામમાંથી અહીંયાથી કોઈ ટ્રેક્ટર લઈને જાય તો એને બીજે ન જવું પડે. અમારા ભાવાભાઈ વારંવાર એક રજૂઆત તમને કરે છે કે અમને રહેમલપુર વાળો રસ્તો અહીંયાથી જે કેનલથી સીધો ગામમાં જાય રહેમલપુર થઈને એ રસ્તાની વારંવાર માંગણી કરતા હોય છે. હું એવું નથી કહેતો કે જલ્દી થઈ જશે, પણ તમારો આ જુલાઈ મહિનામાં એ રસ્તો મંજૂર થાય એનું આશ્વાસન આજે તમને આપું છું. પણ આ બધું ત્યારે થશે જ્યારે તમે અમને આશીર્વાદ આપશો. આ બધું ત્યારે થશે જ્યારે નીચે આપણા ઉમેદવારો જીતે તો મારી હિંમત વધે તો મુખ્યમંત્રી શ્રી સાહેબ જોડે જવું કે સાહેબ આટલું કામ કરી આપો તો એ કરી આપો. કઈ ના કે અમે સાસુર બાદના પેલા કામ લઈને જતા કે મત તો આપણે મળતા નહીં, હારી જઈએ, શું કામ કરાવશો? આ વખતે એવું થવાનું છે વર્ષો પછી કે શાહપુર જિલ્લા પંચાયત પણ ભાજપ જીતવા જઈ રહી છે. તમે કોઈ કલ્પના નહીં કરી હોય કે વિરમગામ તાલુકાની 4 તાલુકા પંચાયત આપણે બિનહરીફ જીત્યા છીએ. વિરમગામ નગરપાલિકાની 13 બેઠક બિનહરીફ જીત્યા છીએ. ઇતિહાસમાં પહેલી વાર આ બન્યું છે. અને આ બનવાનું એકમાત્ર કારણ છે કે લોકોનો ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર અને ભાજપ ઉપર છે. આજે તમે બધા વિચારો, ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા આવે, આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. એનાથી પણ વિશેષ વિષ્ણુભાઈએ કીધું કે કમોસમી વરસાદમાં અનેક ખેડૂતો દુઃખી થયા હતા. ડાંગર ખરાબ થઈ ગઈ, ડાંગર પડી ગઈ, પણ અમે એમાં હાર ન માન્યા. પહેલાના જમાનામાં એટલે
આથી 10 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આવી કમોસમી વરસાદ પડે તો રેલીઓ કાઢવી પડતી, આવેદનપત્ર આપવા પડતા કે અમારા તાલુકાનો સમાવેશ કરજો સહાય આપવામાં. હવે કોઈને રેલી નથી કાઢવી પડતી, અમે એકલા બાજીએ છીએ ને આ વખતે 45,000 રૂપિયા ખેડૂતના ખાતામાં આ એટલા માટે હું વાત કરું છું, કેમ કે મારે આ વાત તમારા ધ્યાને એટલા માટે મૂકવી જોઈએ કેમ કે અમે કંઈક મહેનત કરી રહ્યા છીએ. કોઈ એમ ન કે અમારા ગામમાં હાર્દિકભાઈ નથી આવ્યા. દરેક ગામની અંદર પ્રવાસ, દરેક ગામની અંદર જઈએ અને હજુ પણ તમારા ગામની અંદર હમણાં વચમાં મેં હાઈસ્કૂલની અંદર 5 લાખના બ્લોક આપ્યા હતા, બીજા 2-3 બજારોની અંદર 10 લાખના બ્લોક આપ્યા. હજુ આ ચૂંટણી પતે પછી બાકી રહેતી બજારોમાં પણ 15 લાખ રૂપિયાના પેવર બુક લગાવી આપવાની પણ જવાબદારી મારી. પણ આ બધું અમારે કરવું છે, એમાં તમારી હિંમત મળે. ભાવાભાઈ આ વખતે કેટલા વર્ષના થયા? 59 વર્ષ. 2 વર્ષ મોડી ચૂંટણી આવી હોય તો 60 નથી જતો, ટિકિટ ના મળે. પણ જો 60માં જો 1 વર્ષ બાકી એટલે એની છેલ્લી ટર્મ અમારા ગામમાંથી અમે મારા એવું કહેવાય ને અમે ભીખાભાઈને એને કીધું હતું તમે એકાદ ટર્મ રાહ જોઈ આપતે તો તમને લડાવશો. અમે ઉતાવળ કરી છે, ગામનો યુવાન છે, પણ આ છેલ્લી ટર્મ ભાઈની છે. ભીખાભાઈને મદદ કરજો, ભાવાભાઈને, અને અહીંયા આપણા વિષ્ણુભાઈને મદદ કરજો. હું તમને એટલું ચોક્કસ કહું છું કે આ મજબૂત થશે તો અમે પણ મજબૂતાઈથી કામ કરી શકશું. અને અત્યારે સમય બદલાયો છે, ઉપર ભાજપની સરકાર હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય, અહીંયા ધારાસભ્ય તમે મને ભાજપની ચૂંટણી મોકલ્યો હોય તો પછી તાલુકા જિલ્લા ભાજપની હોય તો જ મજા આવે ને કામ કરવાની. હવે ટ્રેનની બરાબર ટ્રેનના ડબ્બા હરખા જોડાયેલા હોય અને એમાં એકાદો ડબ્બો ખરી જાય તો એ ટ્રેન પહોંચે નહીં. એટલે આપણે આ બાબતે થોડી ચિંતા કરવાની જરૂર છે. માતા બહેનો મારી બેઠી છે, દર વર્ષે અમે અંબાજી લોકોને લઈ જઈએ છીએ. પહેલાના ધારાસભ્યને હુસતું જ નતું. તમારા છોકરાઓને સ્કૂલ ખુલે એટલે ચોપડા તમારા છોકરાના હાથમાં પહોંચી જાય છે. પહેલાના ધારાસભ્યના હુજ્યું જ નહીં હોય. અમને જ બધું કેમ મૂકે કે અમને એટલા માટે મૂકે કે અમે યુવાન છીએ, અમારે વિસ્તારની અંદર કંઈક સારા કામ કરવા છે. અને એનાથી પણ વિશેષ આ ગામ તો ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું ગામ છે. હું અનેક વાર આ ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમોમાં આવ્યો છું. આપણે બધાના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ જે 5000 વર્ષ પછી અયોધ્યામાં કોઈ મંદિર બનાવ્યું હોય તો ભાજપ સરકારે નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યું છે. એ ભાજપને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આપવી હોય. આપણે નવરાત્રિની અંદર ગરબો ગઈએ માં મહાકાળીનો કે હે માં મહાકાળી તારે મને દર્શન ના દે હોય તો મારી પાવડી તું મને પાછી આપી દે. એ મહાકાળી માનું મંદિર પાવાગઢની અંદર ભવ્યથી ભવ્ય બન્યું અને 500 વર્ષ પછી એની ઉપર ધજા કોઈ ફરકાવી હોય ને તો નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને એટલા માટે આપણે બધા સાથે મળીને વિષ્ણુભાઈને અને ભાવાભાઈને 26 તારીખે વધુમાં વધુ મતદાન આપીને જીતાડીએ. બસ એટલી જ મારી આપ સૌને વિનંતી છે. સવારના દોડીએ છીએ બધી જગ્યાએ, ખરાબ બપોર સભા કરી, તમારે ટાઢા પોરે આવ્યો સમય, એટલે નસીબદાર તો તમે છો જ. એટલે વિષ્ણુભાઈ અને ભાવાભાઈ બંને આપણા ઉમેદવારો છે, એને તમારા આશીર્વાદ આપજો. અને જો ખરેખર આશીર્વાદ આપવાનો જ એકવાર જોરથી માં ભારતીનો જય ઘોષ બોલાવીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચૂંટણી તો 28 પતી જશે, પણ એ પછી ગામના તમામ સમાજના આગેવાનો સાથે મળીને આપણે થોડી મુબારકમાં જે પણ કંઈ નાના મોટા હજુ કામો બાકી છે અને એક લિસ્ટ બનાવીને પણ મારું પતવા દો. ઉતાવળ એટલી કરશો એમણે હવે હિંમત વધી ગઈ ને. પહેલી આજે એમની હિંમત વધી ગઈ કે ગામવાળા આશીર્વાદ આપવાના. મારી આપ સૌને એટલી વિનંતી છે, ભાવાભાઈ ચૂંટણી તો 28 પતી જશે. દરેક સમાજના આગેવાનો, દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય, કોળી પટેલ સમાજ હોય, ભરવાડ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, 18 વર્ણ જે સમાજ ગામમાં રહેતા હોય ને એક એક આગેવાન સાથે વિષ્ણુભાઈની હાજરીમાં જે પણ ગામની અંદર હજુ નાના મોટા કામ બાકી હોય એ હવેના તમારા 5 વર્ષમાં તમામ પરિપૂર્ણ કરવાના છે. એની ખાતરી પણ તમારા ગામના લોકોને આપવાની છે. એટલે હવે કોઈ પણ નાનું મોટું કામ બાકી ન રહે. આપણે એમાં હું બધી મદદ કરીશ. વિષ્ણુભાઈની ગ્રાન્ટ જિલ્લા પંચાયતમાંથી વાપરશું, મારી ગ્રાન્ટ પણ ધારાસભ્યની વાપરશું, તમારી પણ વાપરશું. એમ કરીને આપણે જો ધ્યાન આપીશું તો હું એવું માનું છું કે આવતા 5 વર્ષમાં 40-50 લાખ રૂપિયા આપણે વાપરીએ તો એક પણ બજાર પ્યોર બ્લોક વગરની ન રહે, એક પણ બજાર આરસીસી વગરની ન રહે. અને આ મુખ્ય રોડ તમને બનાવી આપવાનો, કોઈ એવું નવું તો કંઈ કરવાનું નહીં. એટલે આપણે થોડું આયોજન સાથે મળીને કરીએ બસ એવી અપેક્ષા રાખું છું. જે પણ આજે કોંગ્રેસના સાથીઓ ભાજપમાં જોડાવાના છે એનું પણ હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું.
આ પતાકા જોડવાનો જોડ દઈ આજે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મા ભારતી આપ સૌને ખુશ રાખે. જય હિન્દ, જય ભારત.